Hello friends, once again I am here with another poem, Shaper Shaped. અગાઉ આપણે 3 વિડીયોઝ યુટ્યુબ પર મૂકેલા છે, તમે જોયા હશે, સ્ટડી કર્યું હશે ને કેટલીક પેલા પોઈન્ટ્સ જે છે એ નોટ ડાઉન પણ કરેલા હશે. આજે આપણે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલી એક પોએમ છે શેપર શેપ્ડ, એના વિશે જોઈશું. And I am sure that it will be very interesting for you to understand this poem very easily. Please listen carefully. When we look at the picture or the title of the poem, આપણે જ્યારે ટાઇટલ જોઈએ છે શેપર શેપ, તો આપણા માઇન્ડમાં અહીંયા કેટલાક પિક્ચર્સમાં બતાવેલા શેપ આપણી નજર સમક્ષ આવે છે કે ભાઈ પોઈમ કદાચ આ શેપ વિશે હશે અને વિવિધ પ્રકારના જે શેપ અવેલેબલ હોય છે ફિઝિકલી જેને આપણે જોઈ શકીએ છીએ એના વિશે આ પોઈમ લખાયેલી હશે એવું આપણે એટ ફર્સ્ટ સાઇટ વી કેન understand with this title, but actually it is not the case. Please understand the poem very carefully. So આપણે સીધા પોઈમ પર જઈએ અને પોઈમની શરૂઆત કરતાં પહેલાં લેટ્સ અન્ડરસ્ટેન્ડ સમથિંગ અબાઉટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય વોઝ અ બેંગાલી પોએટ, બેંગાલના પોએટ છે, અને હી વોઝ નોટ ઓનલી અ પોએટ બટ ઓલ્સો અ સિંગર, એક સિંગર પણ હતા. હી વોઝ ઓલ્સો અ મ્યુઝિશિયન, હી વોઝ ઓલ્સો અ ડ્રામેટિસ્ટિક નાટ્યકાર પણ હતા, એન્ડ હી વોઝ ઓલ્સો એન એક્ટર. તો અલગ અલગ રોલ્સ એમણે ભજવેલા છે. હી ઓલ્સો ટેસ્ટેડ ફેલિયર્સ, પોતાની લાઈફમાં અલગ અલગ નિષ્ફળતાઓ પણ મળેલી છે. તો હી વોઝ ચેન્જિંગ હિઝ રોલ્સ, એ પોતાના જે રોલ્સ છે એ બદલતા રહ્યા છે, અને એના અનુભવમાંથી આ એક પોઈમ લખાયેલી હોય એવું આપણને લાગે છે. નાવ અલગ અલગ રોલ્સ આ પોઈમમાં જે બતાવેલા છે એમાં એવું નથી કે ભાઈ જે પોટર બન્યા પછી ડ્રીમર બન્યા, પણ એનો અંડરનો મિનિંગ પણ સમજવાની આપણને જરૂર લાગે છે. આ પોઈમમાં આપણે કેટલાક વર્ડ્સને પણ સમજીશું કે કઈ રીતે આ પોઈમની સાથે કનેક્ટેડ છે. પહેલાં તો આપણે અલગ રોલ્સ સમજી લઈએ, કયા કયા રોલ્સ પોઈમમાં બતાવેલા છે. પોટર, યુ નો વેરી વેલ હુ ઇઝ પોટર, ધ પર્સન હુ મેક્સ પોટ્સ, એટલે કે જે વાસણો બનાવે એને આપણે પોટર કહીએ છીએ. સેકન્ડ વન ઇઝ somebody who is called poet. Poet means somebody who writes poetry, જે કવિતાઓ લખે છે, કાવ્યો લખે છે, અને આપણે કહી શકીએ છીએ કે પોએટ. At the same time, the person who is the soldier આપણે જાણીએ છીએ, અથવા sword maker જેને કહી શકાય, કે જે તલવાર બનાવતો હોય અથવા તો સોલ્જર જે યુદ્ધમાં લડતો હોય એની સાથે કનેક્ટેડ કેટલાક રોલ્સ છે. Then another is also there like dreamer, the person who dreams, જે વ્યક્તિ સ્વપ્નો જોતો હોય, હંમેશા આગળ વધવાના કે હંમેશાની મહત્વાકાંક્ષી સ્વપ્નાઓ જોતો હોય, the person is called dreamer. તો આના સિવાયના પણ કેટલાક એવા રોલ્સ છે જેમણે ભજવેલા લાઈફમાં, તો એની સાથે આ પોઈમ કનેક્ટેડ છે. સો નાવ લેટ્સ ગો directly to the poem, the first line. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now through wisdom lately won, the pride has died away. That pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. તો અહીંયા વાત છે ઓરિજિનાલિટીની. Man is dependent on some object. વ્યક્તિ કેટલીક વસ્તુઓ પર નિર્ભર રહેતો હોય છે પોતાની લાઈફ માટે. ફોર એક્ઝામ્પલ, ધ પર્સન હુ ઇઝ અ ડૉક્ટર, જે ડૉક્ટર છે, હુ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પેશન્ટ, હુ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પર્સન હુ ઇઝ કમિંગ ઇન હિઝ હોસ્પિટલ, જે વ્યક્તિ પોતાની હોસ્પિટલમાં આવે છે એના પર ડિપેન્ડન્ટ રહેતો હોય. Another example is teacher. Teacher is dependent on student. If there are no students, there is no teacher. જો વિદ્યાર્થીઓ ના હોય તો ટીચર નથી. સો અહીંયા સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટ તરફ બનવાની એક પ્રક્રિયા છે કે વ્યક્તિ પોતે શું છે એ ભૂલીને પોતાની ઓરિજિનાલિટીને જ્યારે રિયલાઇઝ કરે, જ્યારે સમજે, તો એને ખરેખર ખ્યાલ આવે છે કે વોટ ઇઝ એકચ્યુઅલી લાઈફ. એનો પ્રાઇડ, એનો ગમન, એનું અભિમાન એ ઘટતું જાય છે. પોતે જે પણ રોલ ભજવતો હોય છે ત્યાં એને ખ્યાલ આવે છે કે હું એકલો નથી. આઈ એમ નોટ ધ ઓનલી વન ઓન ધીસ અર્થ કે જેની પાસે બધું છે અથવા જેની પાસે કામ છે, અથવા હું જ આ એક ડૉક્ટર છું, અથવા હું જ એક ટીચર છું, અથવા હું જ એક પ્રોફેસર છું, અથવા હું જ એક મોટો વ્યક્તિ છું. તો એ વ્યક્તિ જ્યારે ડિપેન્ડન્સ થાય છે બીજા પર, ત્યારે એને ખ્યાલ આવતો હોય છે કે વોટ ઇઝ એકચ્યુઅલી લાઈફ. તો હવે આપણે પોએમને સમજીશું. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર.
who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. એક ટાઈમની અંદર એક ભૂતકાળની વાત છે કે તેમાં હું એક પોટર હતો. આઈ વોઝ અ પોટર. પોએટ એવું કહે છે, જાતે પોતે પોઈમ લખે છે, પોતાની લાઈફ વિશે છે. અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ, જે પોતાની આંગળીઓને ફેરવતો હતો, અનુભવતો હતો. મોલ્ડ ધ yielding ક્લે, કે જે ઘડતો હતો ક્લેને, માટીને. મોલ્ડ ધ yielding ક્લે. A potter who would feel his fingers mold the yielding clay, જે પોચી નરમ માટી છે, ટુ પેટર્ન્સ ઓન ધ વ્હીલ્સ, જે વ્હીલ્સ પર જ્યાં માટીથી વાસણ બનાવવામાં આવે છે, વ્હીલ્સ પર માટી જે પોચી છે એને મોલ્ડ કરતો હતો પોતાની ફિંગર્સ વડે. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ જર્ની ઓફ અ પર્સન ટુ બી અ પોટર. પહેલાં પોટર હતો, હવે બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન that pride has died away. But now through wisdom lately won, that pride has died away. But potter ને એવું થયું કે હું પોટર છું, પણ હું માટી કેમ ના બની જાઉં? Because after all I am dependent on clay. હું ડિપેન્ડન્ટ શાના પર છું? એક ક્લે પર છું, માટી પર છું. તો why can't I be a clay? હું પણ એક માટી જ બની જાઉં. ઓકે મિત્રો, સમજો અહીંયા વિઝડમનો મિનિંગ થાય છે શાણપણ. તમે નોલેજ ધરાવો છો, પણ નોલેજને જ્યારે યુઝ કરો તો એને વિઝડમ કહેવાય છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પાછળથી જ્યારે ભાન થયું, દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, તો એ જે ઘમંડ હતો, જે અભિમાન હતું પોટર બનવાનું, એ જતું રહ્યું. અને આઈ હેવ સીઝ ટુ બી, આઈ હેવ સ્ટોપ ટુ બી, મેં બંધ કરી દીધું ટુ બી ધ પોટર, પોટર રહેવાનું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને શીખી લીધું એક ક્લે બનવાનું. એટલે માટી જેવી પોતાની લાક્ષણિકતાઓ બતાવવાની શરૂઆત કરી દીધી. પોતે પણ એક જાણે માટી બની ગયા. એટલે અહીંયા પોએટની એક જર્ની છે ફ્રોમ ધ પોટર ટુ ધ ક્લે. તો આ એક સ્ટાન્ઝામાં તમે સમજી શકો છો કે ધ પર્સન સ્ટાર્ટ્સ હિઝ જર્ની એઝ અ પોએટ એન્ડ એન્ડેડ હિઝ જર્ની એઝ અ ક્લે. એક ક્લે તરીકે પોતાની જે જર્ની છે એ એન્ડ કરે છે, શરૂઆત કરે છે પોટરથી. પોતે સબ્જેક્ટ છે, એટલે વ્યક્તિ એક પોટર છે, પોતાને એક પ્રાઇડ છે કે આઈ એમ ધ પોટર. બટ પછી થાય છે કે આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ક્લે, તો હું કેમ માટી જ ના બની જાઉં? એટલે મારી લાક્ષણિકતાઓ માટીની જેમ કેમ ના થઈ જાય? સો આઈ વોન્ટ ટુ બી ઓરિજિનલ પર્સન. વિધાઉટ ક્લે આઈ કેન નોટ ડૂ એનીથિંગ. વિધાઉટ ક્લે આઈ કેન નોટ બી અ પોટર. એવું એમને ફીલ થાય છે અને ક્લે બની જાય છે. ઝડપથી બીજો સ્ટાન્ઝા પણ જોઈ લઈએ. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of man. તમે જાણો છો કે પોએટ કેમ બનતા હોય છે? કવિતાઓ લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, એટલે લોકોના હૃદય જીતવા. લોકોને કાવ્ય દ્વારા, સંગીત દ્વારા, શાયરી દ્વારા લોકોના હૃદય જીતવા, લોકોની વાહવાહી મેળવવી. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, એક સમય એવો પણ હતો કે પોએટ હતા, કવિ હતા. અ પોએટ થ્રુ હુઝ પેન, કે તેમની પેનથી ઇન્યુમરેબલ, અનકાઉન્ટેબલ, ગણી ન શકાય તેટલા સોંગ્સ, ગીતો, પોએમ્સ વુડ કમ, લખાતા આવતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, હૃદય જીતવા માટે, લોકોની વાહવાહી, લોકોની પ્રશંસા મેળવવા માટે ઘણી બધી પોએટ્રી એમણે લખી. આ પોતે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પોતાની લાઈફનું ડિસ્ક્રિપ્શન આ પોએમના માધ્યમથી આપી રહ્યા છે. એ સમજવાની આપણે કોશિશ કરવાની છે. ઇન્યુમેરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. બટ જો ફરીથી બટ આવે છે, તમે આ પોઈમમાં જોઈ શકો છો કે જે ફર્સ્ટ સ્ટાન્ઝા છે એમાં પણ આઈ યુઝ ટુ બીનો ઉપયોગ થયેલો હતો, અને સેકન્ડ સ્ટાન્ઝા છે એમાં પણ આઈ યુઝ ટુ બી અ પોએટનો યુઝ થયેલો છે. પછી વચ્ચે એક સ્ટાન્ઝાના બ્રેકઅપમાં આપણે જોઈ શકીએ છીએ કે બટનો યુઝ થાય છે. તો બટ એટલા માટે યુઝ થાય છે કે આગળના જે થોટ્સ છે એ પાછળના થોટ્સ સાથે કનેક્ટેડ નથી, વિરોધાભાસ છે. એટલે પહેલાં પોએટ પોટર હતા, બટ પાછળથી એમને ભાન થયું તો ક્લે બની ગયા. અહીંયા પણ પહેલાં પોએટ હતા અને પાછળથી એમને રિયલાઇઝ થયું તો હી વિશિસ ટુ બી અ
song. Okay, try to understand this difference in the stanza. But now through new got knowledge, આગળ કયો વર્ડ હતો? વિઝડમ હતો. અહીંયા નોલેજ છે, નવું નોલેજ મળ્યું, એમને ભાન થયું, રિયલાઇઝ થયું, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે પહેલાં ના થયું હતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. એટલે પોએટ બનવાનું બંધ કરી દીધું, સ્ટોપ કરી દીધું અને પોતે જ એક સોંગ બની ગયા. તો એમની એક લાઈફ જર્ની, પોટર ટુ ક્લે એન્ડ પોએટ ટુ સોંગ. એટલે પોતે પોએટ બનીને એવું એમને લાગતું હતું કે આઈ એમ ધ ઓનલી પોએટ, આઈ એમ વિનિંગ ધ હાર્ટ્સ ઓફ મેન. પછી એ પ્રાઇડ, એ ગમન ધીમે ધીમે ઓછો થયો અને પોતાની ઓરિજિનાલિટીનું, વાસ્તવિકતાનું એમને રિયલાઇઝેશન થયું અને પછી એ પોએટ એક સોંગ બની ગયા એન્ડ હેવ લર્ન ટુ બી ધ. The next stanza, I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. તો હું પહેલાંના ટાઈમની અંદર એક ફેશનર ઓફ સ્વોર્ડ્સ હતો, એટલે તલવારને ઘડનાર હતો, બનાવનાર હતો. એવી તલવાર હતી કે જે ચમકદાર હતી, ગ્લિટર્ડ હતી, ચમકદાર હતી, ગ્લીમ હતી, પ્રકાશિત હતી, શોન. ત્રણ એક જ મિનિંગ થાય છે. ગ્લિટર્ડ, ગ્લીમ એન્ડ શોન મીન્સ બ્રાઇટ. વિચ ઓન ધ 100 બેટલફિલ્ડ, કેટલાય બેટલફિલ્ડ્સ પર, યુદ્ધના મેદાનો પર આ તલવારો ચમકતી હતી કે જે મારા હાથથી બનાવેલી હતી. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એ દિવસો જે હવે પસાર થઈ ગયા. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. પછી ફરીથી આવે છે બટ, એટલે અહીંયા થોટ્સ બદલાય છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પણ હું અંદરથી પ્રકાશિત છું. એક ઈશ્વરની શાંતિનો અનુભવ થઈ રહેલો છે. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, આઈ હેવ સીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. એટલે મેં એક અંદરથી શાંતિ મને અનુભવ થાય છે અને એ શાંતિના લીધે મેં સ્વોર્ડ મેકર બનવાનું, સ્વોર્ડના ફેશનર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી અ સ્વોર્ડ, એટલે એક તલવાર બનવાનું પસંદ કર્યું છે. તલવાર બનાવનાર કરતાં પોતે તલવાર બની જવાનું એમને વધારે યોગ્ય લાગ્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અહીંયા દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો પણ ઉપયોગ કરેલો છે, હેવ લર્ન્ડનો ઉપયોગ કરેલો છે. આ સેન્ટેન્સમાં, આ પોઈમ, આ લાઇનમાં આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અહીંયા એક એક વર્ડ પર આપણે જ્યારે ફોકસ કરીએ તો સમજ પડે છે કે ધીસ પોએટ ડિસ્ક્રાઇબ હિઝ સેલ્ફ રિયલાઇઝેશન. આ વ્યક્તિ એક પોએટ તરીકે અહીંયા પોતાની લાઈફમાં થતું એમને જે અહેસાસ છે એ અહેસાસ અહીંયા બહાર લાવી રહ્યા છે. સો ઇટ વોઝ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ આર નાવ આર ગોન, વિચ ઓન 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be a sword maker and have learned to be the sword. એટલે પોતે જ એ સ્વોર્ડ મેકર બનવાની જગ્યાએ સ્વોર્ડ બનવાની પસંદગી કરે છે. Now the last stanza, very very interesting. In other days I used to be, other days, પહેલાંના ટાઈમની અંદર અથવા કેટલાક એવા દિવસોમાં I used to be, ફરીથી used to be, describing past action. એક લેંગ્વેજ ફંક્શન છે, you know. I used to be a dreamer who would hurl on every side of an insolence of emerald and pearl, કે જે મોતીને બનાવતો હતો, મોતી ગળતો હતો, pearls બનાવતો હતો. A dreamer who would hurl on every side of insolence, એ પોતે જ્યારે પ્રાઉડ ફીલ કરતો હતો, એ એમરેલ્ડને ઘડીને, એ પર્લ્સને ઘડીને, એટલે મોટી બનાવીને, ચમકદાર હીરાઓને ઘડીને. બટ ફરીથી થોટ્સ બદલાય છે. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. પરંતુ હવે હું સુપ્રીમ મીન્સ ગોડ, અહીંયા ઈશ્વર જેને આપણે કહીએ છીએ, આપણે માનીએ છીએ ઉપરવાળો
ખુદા ઈશ્વર એને અહીંયા સુપ્રીમ વર્ડથી ડિસ્ક્રાઇબ કરેલો છે. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, એટલા માટે એસ કેપિટલ રાખેલો છે અહીંયા ગોડ માટે. ઓકે, આઈ હેવ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, એટલે મેં ડ્રીમર બનવાનું બંધ કરી દીધું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને જાતે જ એક સ્વપ્ન બનવાનું નક્કી કર્યું. આઈ હેવ સીઝ ટુ બી, સીઝ મીન્સ અટકી જવું, સ્ટોપ કરી દેવું, પ્રિવેન્ટ કરી દેવું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, એટલે પોતે જ એક સ્વપ્ન બનવાનું, ડ્રીમ બનવાનું નક્કી કરી દીધું. સો ધીસ